અમે વાઈનો લગ્ન અમે બધા દોસ્તાર આવી ગયા છીએ મારા દોસ્તાર છે મોટું ભાઈ આ બધું અમે કંઈક કામ કરી રહ્યા છીએ કામનું જ છે ભાઈ અને આજ આપણો ભાઈ વ્લોગ મેં કીધું બનાવી નાખો અને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો યાર મારો ભાઈ બોલ ને મારો ભાઈ લાઈક કરો પ્લીઝ લાઈક કરો सब्सक्राइब करो ना कमेंट करो हम भी पढ़ते हैं ना कमेंट कुछ भी बोल हम भी आपके करते हैं कमेंट आप करो सब्सक्राइब हम भी तुम्हारे अगले व्लॉग में जवाब देंगे तुम भी हमको कमेंट करो तो तुम्हारा नाम लेकर हम और करेंगे और तुम्हारा कौन सी सिटी में रहते हो उसका भी नाम बता दो दीजिए बता दो भाई हाल है शर्माई गयो मारो हड़ो चिपड़ा का ठीक है હવે આમાં દોસ્તાર છે થોડું કઈ તેલ દે હાલે ટાઈગર દાન નથી દેવું પણ ગમે એમ ને હવે આપણે આ પકડશે અને અમે આવું કંઈક બનાવી છીએ ને સ્ટોપ વિડીયો કરું છું પછી મળ્યા जो वो पावरफुल नीचे नहीं मूकतो नहीं नो બસ જો આ મારું ઘર છે અહીં નીચે દાદા બેઠા છે આ સામેની બિલ્ડિંગ દેખાય છે મારી બિલ્ડિંગ છે એમાં 5માં મળે હું રહું છું અહીંયા એ બિલ્ડિંગમાં મારો દોસ્તાર રહે છે જેમ કે આ એ બિલ્ડિંગ જ છે સામે સી બિલ્ડિંગ ત્યાં મારા બીજા દોસ્તાર રહે છે અને બી બિલ્ડિંગમાં મારા બધા દુશ્મન રહે છે સમજા આ છે મેરીગોલ્ડ રેસિડેન્સી ઇન અમદાવાદ તમે આવી જાઓ સીધા ગુજરાતમાં અમતા કહેતા તો અમદાવાદ નથી ગુજરાત છે અમને ના પાડી છે મારા સબસ્ક્રાઇબર એનું નામ છે ફેનુ બેન ભાલાડા અમે રે મારી બેન ન થાય માફી અમે રેવી છવી અહીં મેરીગોલ્ડ નહીં અમે રેવી છવી મેરીગોલ્ડ ક્રેસ્ટામાં રેવી છવી અમે તમને સરનામું અમે દઈ દેવી હવે તમારી યાર થોડું ખોટું બોલવી યાર અમે સરનામું થોડું ખોટું દેવી તમને મળવું હોય કોણ અમને મળવું હોય તો આવી જાજો મેરીગોલ્ડ ક્રેસ્ટામાં સી બિલ્ડિંગ 403 એ બિલ્ડિંગ 1103 અને મારા મંત્રના ઘરે આવવું હોય તો ઈ બિલ્ડિંગ 503 અમે 2-3 હું 503માં મારો દોસ્તાર જે વ્લોગ બનાવે જોઈ એ 1103માં હવે આ નીચે દેખાય છે બધું ગાર્ડન છે જો દેખાડો લીલા ઘાસવાળું ગાર્ડન છે સામે ચોપાટી છે અહીં જો બધા ડોહલા માણા બેહે ડોહલા હોય બીમાર પડી ગયા હોય એ બે જો સામે જો કાંઈક થયું લાગે અમે જો આ મસ્ત ટાંકી છે અમારે પાણીની કમી જ નથી ભાઈ પાણીની કમી નથી આટલી કઈ કમી નથી તો નીચે દોસ્તારો તો ક્રિકેટ રમવા આવી ગયા છે અમારા મેરીગોલ્ડના મેઇન માણસ મોટા છોકરા એટલે ગાડી ગઈ એને કે હા ગાડી ધીરી હતો ને તમને આ જોઈને અજીબ જ લાગશે અમારા દોસ્તારનો કબાટ છે આ તો વિરાટ બે રૂમ ની ટૂર દે આખા ઘરની ટૂર દે જો અહીં અમારો દોસ્તાર બેઠો આ કેતો હાય આ મારો દોસ્તાર વ્લોગ બનાવી હા એની મસ્ત અમીર માણસની ચોકડી આ એનું જો સોનાનું ડમ્બલ કિચન છે એનું આ જો આ એનું હિરાણિયા કટિંગ ને એવું બધું વોશિંગ મશીન જો અહીંથી બધું નીચે જ દેખાય જો અમે ધાબુ બહુ પતંગ ચગાવી ભાઈ અમે જો અમે મસ્ત
ગાઈસ હવે આપણે મિની વ્લોગ બનાવો કે હવે આ મિની વ્લોગ તો નહીં થાય કેટલી મિનિટનો થયો બતાવી દો 5 મિનિટનો બની ગયો એટલે હવે આપણે હવે મળ્યા અને હું મારું કામ પતાવી લઉં અને કામ પતાવી લેવી ને પછી મળ્યા હવે કેમેરામેન સ્ટોપ કરતો વિડીયો ખમું છે ઘડી તો વાંધો નહીં અમારા સબસ્ક્રાઈબર કેસ દોસ્તા છો ઈગો તને વ્લોગ બનાવે તારે ચેનલનું નામ હું મંત્ર બોદરિયા હા મંત્ર બોદરિયા નહીં મંત્ર સાવલિયા મંત્ર સાવલિયા મંત્ર સાવલિયા હવે આમ આઘું રહે ને નકર હું યાર તો તું કે રે તું કેમેરામેન છો મોટો રમાડે ભાઈ હું રમું ચાલો આપણે હોકી રમવા જઈએ હાલો દાંત કાઢતો છે મારો હાલો ઘરની ટૂર આપી બધું આપી દીધું ઘરની સ્ટોરમાં અંધારું કરી સ્ટોરમાં અંધારું કરેલું મસ્ત મસ્ત કામ અરે અહીંયા જો ચશ્મા બતાવી દે હે ચશ્મા ચશ્મા તૂટી ગયા આ મારે જો ખોદવાનું છે હો મેન આમ કરવી ને એટલે પથ્થર વચમાં ભાગ પડી જાય બોલો આ ઓલું છે પુઠ્ઠાનું છે પણ તો આમ કરીને પથ્થરમાં વચમાં ભાગ હા મારું માથુંમાંથી વચ્ચે શીરો પડી જાય એ કરવું કે નહીં ન કરાય બાપલા ની કે પાપ લાગે બહુ મોટું પાપ લાગે નહીં यो व्हाट्सअप गाइस कैसे सब लोग वेलकम बैक टू अनदर गेम वीडियो तो आज हम खेले जा रहे हैं ग्रैंड पार्ट 2 इन्हीं ब्लॉक है ना ग्रैंड पार्ट 2 तो हम खेलने वाले हैं ग्रैनी में एस्केप करने वाले हैं और वो भी डोर एस्केप नहीं हेलीकॉप्टर एस्केप एंड आई विल फर्स्ट ग्रैंड पार्ट और हम आ गए हमारे हाथ में और हम मिलते गए હવે આપણે મળ્યા હવે તારે અહીંયા બેહું મારે એકલા કરવું વાહ હવે તું કામ કરવા માંડ અને આ તો છે ને ખબર આની થોડું કામ સીધી તો મારી જેમ મેં જેમ કર્યું ને દો ગાઈસ મેં આવું કંઈક કર્યું છે ડિઝાઇન પાડીને કાતરથી આવી કાતર છે ને હવે તું તારું હાલે તારું છે એમાં ક્યાં ગયો તારો કાગળ મેં આપ્યો તો તને મારું પતલું લે તારું લે ને એ બેન ઓળખું જ છે ભાઈ ક્યાં ગયો એ કાગળ ક્યારનો આપણે ક્યારનો નીકળ ક્યાં ગયા કાગળ ઉડીને અહીંયા ગયા ખો કેક એ તોડ નહીં અહીંયા રહ્યો હાઈશ મળી ગયો હાલે એમાં માપ કર ગમ લગાડ અને હવે વધે ને તો છેલ્લે કાપી નાખજે કાતરથી હાલે અને હવે આપણે મળ્યા આવતા વ્લોગમાં થેન્ક યુ તો કોચિંગ સોરી લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હવે મળ્યા આપણે આવતા વ્લોગમાં થેન્ક યુ તો બાય કોચિંગ બરાબર અને એક અગત્યની સૂચના કે આપણે 20 દિવસમાં 4 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ કરવાનો છે 4 કેમ કે હું કોઈ સબસ્ક્રાઈબ હું નાનો નહીં પણ નહીં 20 દિવસમાં કેટલા કહું 10 સબસ્ક્રાઈબનો ટાર્ગેટ છે આપણી પાસે એટલે તો 10 દિવસ જોવાનું ને 10 બધા વ્લોગમાં તમે લાઈક કરી દો જેણા ન કર્યા હોય એને અને આ વ્લોગમાં તો ભાઈ આવો જ જોઈએ એક કે આવા જોઈએ આમાં ભાઈ ને એક કે કરો યાર અંદર એક કે કાંઈ ન કરો તો અંદર 200 300 કરી દો આખા વાયરલ કરી દો શેર કરવા માંડો ને જોઈ આવ્યાની ચેનલ જોતા રાખો નકરી હા થેન્ક યુ તો બાય કોચિંગ બા નહીં એમ થેન્ક યુ તો કોચિંગ